અમ કોઈ એવું કહે તો કદાચ માનવામાં ન આવે કે એકદમ મૂળભૂત પરમાણુ લેવલ પર કોઈ પણ વ્યક્તિ ખરેખર જીવંત જ નથી. સાંભળવામાં થોડું અજીબ લાગે પણ જરા વિચાર કરવા જેવો છે. શરીરનો એક એક કણ, એક એક અણુ જો જોઈએ તો સંપૂર્ણપણે નિર્જીવ છે. એટલે કે તે માત્ર એક અસ્તવ્યસ્ત તોફાનનો હિસ્સો છે જે સતત ગરમી બહાર ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો છે. બિલકુલ. આપણે તો સામાન્ય રીતે એવું જ માનીએ કે પથ્થર નિર્જીવ છે અને વૃક્ષ કે કોઈ પણ પ્રાણી સજીવ છે. બધું એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ લાગે, પણ એવું હોતું નથી. હા, પણ જ્યારે આપણે ભૌતિકશાસ્ત્રના સૌથી ઊંડા સ્તરે જઈએ ત્યારે આ સજીવ અને નિર્જીવ વચ્ચેની ભેદરેખા અચાનક જ ગાયબ થઈ જાય છે. તો આજના આપણા ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણું મિશન આ જ રહસ્યને ઉકેલવાનું છે. નિર્જીવ પદાર્થોમાંથી જીવન કઈ રીતે ઉદ્ભવ્યું અને આટલી બધી કુદરતી આફતો છતાં તે અસ્તિત્વ ટકાવીને કેમ બેઠું છે. આ ખરેખર એક જબરજસ્ત વૈજ્ઞાનિક કોયડો છે, કેમ કે આ સમજવા માટે આપણે માત્ર બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન પૂરતું સીમિત નથી રહેવાનું. રાઈટ. આપણે બ્રહ્માંડમાં મૂળભૂત ભૌતિક નિયમો સમજવા પડશે, પરમાણુ સ્તરના ક્વોન્ટમ જાદુ અને થર્મોડાયનામિક્સના અદ્ભુત સિદ્ધાંતોમાંથી પસાર થવું પડશે. એટલે આખી ઘટના કોઈ સાયન્સ ફિક્શન કરતાં પણ વધુ રોમાંચક છે. બિલકુલ. અને આમાં કોઈ જાદુ નથી, માત્ર શુદ્ધ અને કઠોર વિજ્ઞાન છે. ચાલો તો આને જરા વિગતવાર સમજીએ. એટલે સૌથી પહેલો જ પ્રશ્ન કોઈને પણ એ થાય કે શું બ્રહ્માંડમાં આ જીવન ટકાવી રાખવા પાછળ કુદરતનો કોઈ છુપો ઈરાદો છે? એ બહુ સામાન્ય પ્રશ્ન છે. એટલે એક ઉદાહરણ લઈએ. નદીનું પાણી પહાડ પરથી નીચે જાય છે તો એ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. તેમાં પાણીની પોતાની કોઈ ઈચ્છા નથી હોતી. તો શું જીવન આટલા સંઘર્ષો પછી પણ ટકી રહે છે તો એ કુદરતની કોઈ મહાન ઝંખના છે કે પછી કોઈ સ્વાભાવિક પ્રતિક્રિયા માત્ર છે? જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આનો જવાબ બહુ સ્પષ્ટ છે. કુદરતને કોઈ જ રસ કે પ્રયોજન નથી. મતલબ કોઈ પ્લાન નથી? ના, કુદરત પાસે કોઈ અંતિમ લક્ષ્ય નથી. તે માત્ર ભૌતિક નિયમો અને સ્વાભાવિક પસંદગી એટલે કે પેલું નેચરલ સિલેક્શન એના આધારે જ કામ કરે છે. આપણા સ્ત્રોતમાં રિચાર્ડ ડોકિન્સના ધ સેલ્ફિશ જીન નામના ખ્યાલ પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. અચ્છા, એ સેલ્ફિશ જીન વાળો કન્સેપ્ટ? હા. આ સિદ્ધાંત સ્પષ્ટ કહે છે કે જીવન ટકાવી રાખવાની કોઈ ઝંખના જીવોમાં નથી હોતી, પણ જનીનોમાં એટલે કે ડીએનએમાં હોય છે. પણ એક મિનિટ, જો કુદરત પાસે કોઈ જ માસ્ટર પ્લાન ન હોય તો પછી માનવ આંખ કે મગજ જેવા અત્યંત જટિલ અને એકદમ પરફેક્ટ અંગો માત્ર અકસ્માતે કેવી રીતે બની શકે? એટલે મને એવું લાગે છે કે શું આ બધું કોઈ અંધ પ્રક્રિયા માટે બહુ વધારે પડતું પરફેક્ટ નથી લાગતું? આ જ તો સૌથી મોટી ગેરસમજ છે. આ કોઈ એક રાતનો અકસ્માત નથી. જનીનો પાસે પણ કોઈ એવી સભાની ઈચ્છા નથી હોતી કે ચલો આજે આંખ બનાવીએ. તો પછી એ કામ કઈ રીતે કરે છે? બને છે એવું કે રસાયણોનું જે સંયોજન પોતાની નકલ કરવામાં એટલે કે રેપ્લિકેટ થવામાં થોડું પણ વધુ સફળ રહે છે ને, તે આગળ વધે છે. ઓકે. તેઓ પોતાના વેક્ષાળ માટે આપણા શરીરનો માત્ર એક સર્વાઇવલ મશીન તરીકે ઉપયોગ કરે છે. જો કોઈ આકસ્મિક ફેરફાર જીવને પર્યાવરણ પ્રત્યે થોડું વધુ સંવેદનશીલ બનાવે, જેમ કે પ્રકાશ પારખવાની ક્ષમતા. બરાબર. જો એ ક્ષમતા આવે તો તે જીવ વધુ લાંબુ જીવશે અને પ્રજનન કરશે. આ જ પ્રક્રિયા લાખો વર્ષો સુધી રિપીટ થાય ત્યારે જઈને આંખ બને છે. એટલે આમાં કોઈ મહાન ઉદ્દેશ્ય નથી, ફક્ત કારણ અને પરિણામ છે. હા, ખબર છે ઘણા લોકો આને ધાર્મિક કે દાર્શનિક દ્રષ્ટિકોણથી જુએ છે અને એ ચર્ચા પોતાના સ્થાને રસપ્રદ પણ છે. પણ આજના આપણા આ અભ્યાસમાં આપણે એ ફિલોસોફીથી દૂર રહીશું. હા, એ જરૂરી છે. આપણે સ્ત્રોત સામગ્રીમાં રહેલા ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના નિર્વિવાદ તથ્યો પર જ સંપૂર્ણ ફોકસ કરીશું. તો જો હું આખી વાતને એક રૂપકથી સમજાવવા માંગુ, ચોક્કસ, તો જીવન ટકાવવું એ કોઈ ભવ્ય યોજના નથી, પણ એક કઠોર અલ્ગોરિધમ અથવા ફિલ્ટરમાંથી પસાર થવા જેવું છે. સાચું ને? એકદમ સાચું. એટલે વાતાવરણ બદલાયું કે ઉલ્કા પડી તો ડાયનાસોર એ ફિલ્ટરમાંથી પસાર ન થઈ શક્યા, પણ હોમો શ્રેણીના પૂર્વજો એ ચાળણીમાંથી નીકળી ગયા કારણ કે તેઓ અનુકૂળ થઈ શક્યા. બિલકુલ સચોટ. કુદરતની પસંદગી એ જ આ ફિલ્ટર છે. એટલે જે ટકી શકે છે એ જ ટકે છે. ઓકે, મને આ મોટા પાયે થતું મેક્રો લેવલ તો બરાબર સમજાઈ ગયું, પણ હવે મને એ પ્રશ્ન ઊભો થાય છે કે જો જીવન માત્ર રાસાયણિક તત્વો, કાર્બન અને હાઇડ્રોજનનું એક જટિલ સર્વાઇવલ મશીન છે,
તો તે આટલું ધીમું અને ભૂલો ભરેલું કેમ નથી? આપણે લેબમાં રસાયણો ભેગા કરીએ ત્યારે પ્રક્રિયાઓ કેટલી ધીમી હોય છે. સાચી વાત છે. પણ આપણા શરીરમાં કોષો અને ડીએનએના સ્તરે આ મશીન સેકન્ડના 1000માં ભાગમાં અત્યંત પરફેક્ટ રીતે કામ કરે છે. તો અણુઓ માત્ર એકબીજા સાથે અથડાઈને આવું ચોક્કસ કામ કઈ રીતે કરી શકે? જુઓ, અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે જ્યાં સામાન્ય રસાયણ વિજ્ઞાનની સીમાઓ પૂરી થાય છે ને ત્યાંથી ક્વોન્ટમ બાયોલોજી શરૂ થાય છે. આપણા શરીરની કેટલીક મૂળભૂત પ્રક્રિયાઓ એવી છે જે ક્વોન્ટમ મિકેનિક્સના નિયમો વગર શક્ય જ નથી. અરે વાહ! આ રસાયણો માત્ર એકબીજા સાથે અથડાતા નથી, તેઓ ક્વોન્ટમ લેવલ પર એક અલગ જ જાદુ કરે છે. આમાં સૌથી પહેલો અને અદ્ભુત ખ્યાલ છે ક્વોન્ટમ કોહેરન્સ. ક્વોન્ટમ કોહેરન્સ આ વળી કઈ નવી બલા છે? બાયોલોજીમાં ક્વોન્ટમ ફિઝિક્સ કેવી રીતે આવ્યો? ચાલો અને પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસના ઉદાહરણથી સમજીએ. જ્યારે કોઈ વનસ્પતિના પાંદડા પર સૂર્યપ્રકાશ પડે છે ત્યારે સૂર્યનો એક ફોટોન પાંદડાની અંદર એક ઊર્જાનો કણ પેદા કરે છે. હા, એ તો બેઝિક સાયન્સ છે. બરાબર. હવે આ ઊર્જાના કણે પાંદડાની અંદરના રિએક્શન સેન્ટર સુધી પહોંચવાનું છે જ્યાં તેમાંથી ખોરાક બની શકે. જો આપણે જૂના ક્લાસિકલ ફિઝિક્સ મુજબ વિચારીએ તો આ ઊર્જાનો કણ એક અણુથી બીજા અણુ પર કૂદકા મારતો જશે. પણ આ પ્રક્રિયામાં ઘણો સમય લાગે અને રસ્તામાં ગરમી તરીકે ઘણી ઊર્જા વેડફાઈ જવી જોઈએ. પણ હકીકતમાં વનસ્પતિ તો ખૂબ જ જબરદસ્ત કાર્યક્ષમતાથી આ ઊર્જા મેળવે છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે લગભગ 95 થી 100% જેટલી કાર્યક્ષમતા. હા, અને એનું જ રહસ્ય છે ક્વોન્ટમ કોહેરન્સ. ક્વોન્ટમ સ્તરે એક કણ એક જ સમયે અલગ અલગ જગ્યાએ હોવાની શક્યતા ધરાવે છે. ઓહ! તે એક નક્કર દડાની જેમ કૂદકા નથી મારતો, પણ એક તરંગ એટલે કે વેવ બનીને ફેલાઈ જાય છે. તે એક સાથે રિએક્શન સેન્ટર સુધી જવાના તમામ સંભવિત રસ્તાઓ પર એક સાથે પ્રસરી જાય છે. અચ્છા. અને જે રસ્તો સૌથી ટૂંકો અને ઝડપી હોય તે ત્યાં જ પ્રગટ થઈ જાય છે. જેમ ગંગા નદી અલગ અલગ ધારાઓમાં વહે છે તેમાં ઊર્જા બધી જ દિશામાં એક સાથે વહે છે. અરે વાહ! મતલબ આ તો એવું થયું કે મારે કોઈ અજાણ્યા શહેરમાં કોઈ ચોક્કસ જગ્યાએ જવું છે અને હું એક પછી એક રસ્તો ચેક કરવાને બદલે મારી જાતની 100 કોપી બનાવું, બધા જ રસ્તા પર એક સાથે જાઉં અને જે કોપી સૌથી પહેલા પહોંચે તે જ અસલી હું બની જાય. બિલકુલ. અથવા પેલી આપણા સોર્સમાં જે 20 સ્ટ્રો વાળી વાત છે એના જેવું. એક પાતળી સ્ટ્રોથી કોલ્ડ ડ્રિંક પીવામાં ઘણો ટાઈમ બગડે, પણ 20 સ્ટ્રો એક સાથે વાપરીએ તો કામ તરત થઈ જાય. એટલે કુદરત પણ આ જ મલ્ટીટાસ્કિંગ વાપરે છે. એકદમ સચોટ એનાલોજી છે. તે એક પછી એક વિકલ્પ તપાસવાને બદલે બધા જ વિકલ્પો એકસાથે ચેક કરી લે છે. અને આ તો માત્ર શરૂઆત છે. ક્વોન્ટમ બાયોલોજીમાં બીજો એક ખ્યાલ છે જે એનાથી પણ વધુ મગજ ચક્રાવે ચડાવી દે તેવો છે. ઓહ! અહીં વાત ખરેખર રોમાંચક બની જાય છે. શું છે બીજો ખ્યાલ? હવે આપણે વાત કરીશું ક્વોન્ટમ ટનેલિંગ વિશે. સામાન્ય રીતે જો તમારી સામે 10 ફૂટ ઊંચી દિવાલ હોય અને તમારી પાસે તેને કૂદવાની પૂરતી ઊર્જા ન હોય તો તમે પેલે પાર ન જઈ શકો. સ્વાભાવિક છે. ધારો કે એક ક્રિકેટના દડાને દિવાલ પર ફેંકીએ તો તે ભટકાઈને પાછો જ આવશે. તે દિવાલની આરપાર નહીં જાય. હા, એ તો સાદો ભૌતિક નિયમ છે. પરંતુ પરમાણુ સ્તરે ઇલેક્ટ્રોન કે પ્રોટોન જેવા કણો આ નિયમ નથી માનતા. જો કોઈ પ્રોટોન પાસે ઊર્જાનો પહાડ ઓળંગવાની શક્તિ ન હોય તો તે શું કરે છે ખબર છે? શું કરે? તે પહાડની અંદર અદ્રશ્ય સુરંગ કે ટનલ બનાવીને સીધો જ સામેની બાજુ પ્રગટ થઈ જાય છે. હે! તે દિવાલ તોડતો નથી, તે માત્ર સંભાવનાઓના તરંગ તરીકે પેલે પાર અસ્તિત્વમાં આવી જાય છે. એક મિનિટ. તમે એમ કહો છો કે કણ ખરેખર દિવાલ તોડ્યા વગર સીધો પહેલે પાર પહોંચી જાય છે? હા, બિલકુલ. પણ બાયોલોજીમાં આનો શું ઉપયોગ? શું આપણા શરીરમાં આવું કંઈ થઈ રહ્યું છે? આપણા શરીરમાં અત્યારે જ અબજો વખત આવું થઈ રહ્યું છે. આપણા શરીરમાં જે એન્ઝાઇમ્સ છે, જે આપણા ખોરાકને પચાવે છે અને કોષોનું સમારકામ કરે છે, તે રાસાયણિક પ્રક્રિયાઓને લાખો ગણી ઝડપી બનાવે છે. જો આ ક્વોન્ટમ ટનલિંગ ન હોત ને તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને ઊર્જાના પહાડો ચડવા પડત અને કોઈ વ્યક્તિએ જે સફરજન ખાધું છે તેને પચાવવામાં કદાચ વર્ષો લાગી જત. બાપરે! ટનલિંગને કારણે પ્રોટોન સીધા જ આરપાર નીકળી જાય છે અને પ્રક્રિયા સેકન્ડોમાં પૂરી થઈ જાય છે. આ ખરેખર અકલ્પનીય છે. એટલે કે આપણું પાચન તંત્ર ક્વોન્ટમ ફિઝિક્સ પર ચાલે છે. હા, અને માત્ર પાચન તંત્ર જ નહીં, ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશનનો આખો પાયો આના પર જ ટકેલો છે. એ કેવી રીતે? ડીએનએના બેવડા કુંતલ એટલે કે ડબલ હેલિક્સમાં બંને બાજુઓ હાઇડ્રોજન બોન્ડ્સથી જોડાયેલી હોય છે. આ બોન્ડ્સમાં પ્રોટોનનું સ્થાન ચોક્કસ હોય છે.
ઓકે. પણ ઘણીવાર આ ક્વોન્ટમ ટનલિંગને કારણે કોઈ પ્રોટોન અચાનક ટનેલ કરીને ડીએનએની બીજી બાજુ જતો રહે છે. જ્યારે ડીએનએ પોતાની નકલ બનાવે છે ત્યારે આ ખોટી જગ્યાએ બેઠેલો પ્રોટોન કોડમાં ભૂલ ઊભી કરે છે. અચ્છા. અને આ ભૂલને જ આપણે મ્યુટેશન કહીએ છીએ. એટલે કે ડીએનએમાં જે મ્યુટેશન્સ થાય છે, જે નવી પ્રજાતિઓને જન્મ આપે છે, ડાયનોસોર્સથી લઈને માણસ સુધીની સફર કરાવે છે, હા, એની પાછળ કોઈ મહાન બાયોલોજીકલ પ્લાન નથી, પણ માત્ર એક પ્રોટોનનું ક્વોન્ટમ ટનલિંગ કરીને ખોટી જગ્યાએ બેસી જવું જવાબદાર છે. બિલકુલ સાચું. આ તો ખરેખર અદ્ભુત છે. પણ હવે જ્યારે આપણે આટલી પરફેક્ટ અને સુવ્યવસ્થિત ક્વોન્ટમ વ્યવસ્થાની વાત કરી રહ્યા છીએ ત્યારે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? જો ક્વોન્ટમ લેવલ પર બધું જ આટલું પરફેક્ટ છે તો પછી આપણે કેમ ઘરડા થઈએ છીએ? કેમ બધું સમય જતા નાશ પામે છે? અને આ પ્રશ્ન આપણને બ્રહ્માંડના સૌથી કડક નિયમ તરફ લઈ જાય છે, પેલો થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ. સાચી વાત. અને આ સમજવા માટે આપણે એન્ટ્રોપીની વાત કરવી જ પડે. થર્મોડાયનામિક્સનો બીજો નિયમ કહે છે કે બ્રહ્માંડ હંમેશા વ્યવસ્થામાંથી અવ્યવસ્થા તરફ જાય છે. એટલે બધું વિખેરાઈ જવાની દિશામાં? હા, બધું જ અસ્તવ્યસ્ત થવા માંગે છે. જેમ કે ગરમ કોફીનો કપ ટેબલ પર મૂકો તો તે વાતાવરણમાં પોતાની ગરમી ફેલાવી દેશે અને ઠંડો પડી જશે. બ્રહ્માંડમાં એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થા સતત વધી રહી છે. જેમ આપણા સ્રોતમાં પેલી માખી અને ચોરસની એનાલોજી આપી છે એમ જ ને? હા, બરોબર. 2x2ના 4 ચોરસ કરતાં 3x3ના 9 ચોરસમાં માખીને બેસવા માટે વધુ વિકલ્પો મળે. એટલે જ્યાં વિકલ્પો વધુ ત્યાં અવ્યવસ્થા એટલે કે એન્ટ્રોપી વધુ. તો પછી વિરોધાભાસ આ જ છે ને? બ્રહ્માંડની એન્ટ્રોપી વધી રહી છે, બધું વેરવિખેર થઈ રહ્યું છે, પણ જીવન તો સાવ ઊંધું જ કામ કરે છે. કઈ રીતે? એક બીજમાંથી વિશાળ વડનું ઝાડ બને છે. અબજો ન્યુરોન્સ ભેગા થઈને એક વિચારતું મગજ બનાવે છે. એટલે જીવન તો વેરવિખેર પદાર્થોને ભેગા કરીને અત્યંત જટિલ અને વ્યવસ્થિત માળખું બનાવે છે, એક પત્તાના મહેલ જેવું. હા, એકદમ વ્યવસ્થિત. તો શું આપણે ભૌતિક વિજ્ઞાનનો આ નિયમ તોડી રહ્યા છીએ? આ જ પ્રશ્ન વર્ષો સુધી વૈજ્ઞાનિકોને મૂંઝવતો રહ્યો હતો. હા, મને પણ મૂંઝવી રહ્યો છે. પણ મહાન ભૌતિકશાસ્ત્રી એર્વિન શ્રોડિંજરે આનો ઉત્તર આપ્યો. તેમણે કહ્યું કે જીવન બ્રહ્માંડનો કોઈ નિયમ તોડતું નથી. હકીકતમાં જીવન નેગેટિવ એન્ટ્રોપી અથવા તો નેગેન્ટ્રોપી પર નભે છે. નેગેન્ટ્રોપી? આનો અર્થ શું કાઢવો? જો એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા, તો નેગેટિવ એન્ટ્રોપી એટલે વ્યવસ્થા? હા, પણ શરત એટલી કે તમે એક જગ્યાએ વ્યવસ્થા ઊભી કરો તો બીજી જગ્યાએ એનાથી પણ મોટી અવ્યવસ્થા સર્જવી પડે. એટલે કેવી રીતે? આપણા સ્ત્રોતમાં આપેલું ઉદાહરણ જ લઈએ. વિચારો કે તમારો રૂમ અસ્તવ્યસ્ત છે. તમે તેને સાફ કરો છો, બધું ગોઠવો છો. તો રૂમની અંદરની એન્ટ્રોપી ઘટી ગઈ, વ્યવસ્થા આવી ગઈ. પણ શું ખરેખર બ્રહ્માંડની એન્ટ્રોપી ઘટી? ના, કારણ કે મેં કામ કર્યું તો મને પરસેવો થયો હશે. બિલકુલ. રૂમ સાફ કરવામાં તમે જે ઊર્જા વાપરી, તમારા શરીરમાં જે ખોરાકનું દહન થયું, તમે જે પરસેવો અને ગરમી વાતાવરણમાં છોડી, તેનાથી બહારના વાતાવરણની અવ્યવસ્થા અનેક ગણી વધી ગઈ. રૂમની અંદર ભલે એન્ટ્રોપી ઘટી, પણ કુલ મળીને બ્રહ્માંડની એન્ટ્રોપી તો વધી જ ગઈ. અરે બાપરે! એટલે કે જીવન પોતાને ગોઠવાયેલું અને સુંદર રાખવા માટે વાતાવરણમાં સતત અવ્યવસ્થા અને ગરમી ફેંકી રહ્યું છે? એકદમ બરાબર. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો જીવન એક ડિસિપેટિવ સ્ટ્રક્ચર છે. કોઈ વિનાશક વાવાઝોડાનું ઉદાહરણ લો. વાવાઝોડું? હા, વાવાઝોડું દૂરથી એકદમ વ્યવસ્થિત અને સુંદર આકારનું લાગે છે, પણ વાસ્તવમાં તે શું છે? તે વાતાવરણમાં રહેલા તાપમાન અને દબાણના તફાવતને શાંત કરવા માટે કુદરતે બનાવેલી એક વ્યવસ્થા છે. વાવાઝોડું અત્યંત ઝડપથી ઊર્જાનો વ્યય કરે છે. જીવન પણ બરાબર આવું જ છે. એટલે કે આપણે સૂર્યમાંથી આવતી અત્યંત ઉચ્ચ ગુણવત્તાવાળી પેલી લો એન્ટ્રોપી ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ, અને પછી તેને જમીન પર હાઈ એન્ટ્રોપી ગરમી અને કચરાના સ્વરૂપમાં ફેંકી દઈએ છીએ. તો શું આપણે એન્ટ્રોપીના નિયમની વિરુદ્ધ નથી કામ કરતા, પણ ખરેખર તો એન્ટ્રોપી વધારવાનું જ કામ કરી રહ્યા છીએ? તમે એકદમ સચોટ પકડી લીધી. જીવન એ બ્રહ્માંડની એન્ટ્રોપી વધારવાનું એક અત્યંત કાર્યક્ષમ મશીન જ છે. અચ્છા, તો આ આખા અભ્યાસનો અર્થ શું તારવવો? આખી વાતનું નિચોડ જ છે કે કુદરતને જીવન ટકાવવાની કોઈ અલગ લાગણી નથી.
જીવન એ કોઈ જાદુઈ પ્રેરક બળનું પરિણામ નથી. તે બ્રહ્માંડના ભૌતિક નિયમો અને ઉર્જાના વહનનું સ્વાભાવિક પરિણામ છે. સ્ત્રોતમાં એક બહુ જ સુંદર કાવ્યાત્મક નિવેદન છે, ખબર છે? કયું? જેમ પાણી ઊંચાઈથી નીચે પડે ત્યારે જ આપણે તેમાંથી ટર્બાઇન ફેરવીને વીજળી પેદા કરી શકીએ છીએ. બરાબર. એવી જ રીતે જ્યારે બ્રહ્માંડમાં ઉર્જા વ્યવસ્થિત સ્વરૂપમાંથી અવ્યવસ્થિત સ્વરૂપ તરફ વહે છે ત્યારે જીવન તે વહેતી ઉર્જામાંથી પોતાનું કામ કાઢી લે છે. એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે જે આ ઉર્જાનો ઢાળ છે, એન્ટ્રોપીની જે નદી વહી રહી છે, તેમાં જીવન એક વોટર વ્હીલ અથવા ચક્કર સમાન છે. હા, જે માત્ર ઉર્જાના વહેણથી જ ચાલે છે. જ્યાં સુધી સૂર્યમાંથી ઉર્જા આવતી રહેશે અને પૃથ્વી તેને ગરમી તરીકે અંતરિક્ષમાં ફેંકતી રહેશે ત્યાં સુધી આ ચક્કર ફરતું રહેશે. એકદમ સાચું. જીવન નિયમ તોડતું નથી, પણ નિયમનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ કરે છે. તે એન્ટ્રોપીના પહાડ પરથી વહેતું એક ઝરણું છે જે પોતાની અદ્ભુત સુંદરતા રચી લે છે. અત્યાર સુધી હું એવું જ વિચારતી હતી કે જીવન કંઈક અલગ છે, બ્રહ્માંડના નિર્જીવ નિયમોથી પર છે. પણ આજે સમજાયું કે આપણે તો બ્રહ્માંડની થર્મોડાયનેમિક્સની પ્રક્રિયાનો માત્ર એક હિસ્સો છીએ. સાચી વાત. આપણે બ્રહ્માંડને ઝડપથી ઠંડુ પાડવાનું એક મશીન છીએ. પણ અહીં મારા મનમાં એક નવો જ અને કદાચ થોડો ડરાવણો વિચાર આવે છે. કેવો વિચાર? જરા વિચારો. જો બાયોલોજિકલ જીવન એ માત્ર એન્ટ્રોપી વધારવાની એક કાર્યક્ષમ રીત હોય તો પછી આપણે અત્યારે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા એઆઈ બનાવી રહ્યા છીએ તે શું છે? આ બહુ જ રસપ્રદ એંગલ છે. એટલે જો કુદરતનું અંતિમ લક્ષ્ય માત્ર એન્ટ્રોપી વધારવાનું જ હોય અને બાયોલોજિકલ મશીનો એટલે કે આપણે અમુક હદથી વધુ ઉર્જા વાપરી શકતા નથી, તો શું એવું બની શકે કે ભવિષ્યની અત્યંત જટિલ એઆઈ વ્યવસ્થાઓ કે ટેકનોલોજીકલ સિંગ્યુલારિટી એ કુદરતે શોધેલો કોઈ નવો રસ્તો જ હોય? શક્યતા પૂરેપૂરી છે. માણસનું મગજ માંડ 20 વોટ ઉર્જા વાપરે છે, જ્યારે એક મોટું ડેટા સેન્ટર મેગાવોટ્સમાં ઉર્જા ખાઈ જાય છે અને ભયંકર ગરમી ફેંકે છે. હા, એ તો છે. તો શું આપણે અજાણતામાં બ્રહ્માંડ માટે એક નવું અને વધુ શક્તિશાળી ડિસિપેટિવ સ્ટ્રક્ચર બનાવી રહ્યા છીએ? કદાચ ઉત્ક્રાંતિનું ફિલ્ટર હવે કાર્બન આધારિત જીવવિજ્ઞાનથી આગળ વધીને સિલિકોન તરફ જઈ રહ્યું છે, કારણ કે તે એન્ટ્રોપી વધુ ઝડપથી વધારી શકે છે. ખરેખર આ એક એવો વિચાર છે જે કોઈને પણ વિચારતા કરી મૂકે. સાચી વાત છે. જો જીવન એક મશીન છે તો શું આપણે એક નવા વધુ શક્તિશાળી મશીનનું નિર્માણ કરી રહ્યા છીએ? આ એક એવો વિચાર છે જે ખરેખર રાત્રે ઊંઘવા નહીં દે. હા, બિલકુલ. તો બસ આજના આ અદ્ભુત અને ઊંડાણપૂર્વકના અભ્યાસમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. બ્રહ્માંડના આ મૂળભૂત નિયમો અને આપણા અસ્તિત્વના આ તાણાવાણા વિશે વિચારતા રહેજો. ફરી મળીશું એક નવા વિષય સાથે.